વાત છે આકાશની. 21 વર્ષનો, ખભા પર મોટા સપનાઓનો બોજ અને આંખોમાં મુંબઈની ચકચકિત દુનિયામાં સફળ થવાની તીવ્ર ઝંખના. આકાશ હતો મૂળ એક નાના ગામનો, જ્યાં તેના પિતા ધરમસિંહભાઈ વર્ષોથી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધરમસિંહભાઈ એટલે સાદગી, મહેનત અને મૌનનો પર્યાય. આકાશ હંમેશા માનતો કે તેના પિતાનું જીવન નિર્થક છે. વહેલી સવારે ઉઠીને ખેતરમાં જવાનું, આખો દિવસ કાદવ માટીમાં કામ કરવું અને સાંજે થાકીને પાછા આવવું, આ જ તેની દિનચર્યા હતી. એક સાંજે આકાશ કોલેજમાંથી થાકીને આવ્યો હતો. તેને નવા લેપટોપની જરૂર હતી. આકાશ ગુચ્છામાં, પપ્પા, મારે લેપટોપ જોઈએ છે. મારા બધા મિત્રો પાસે છે, તમે જોયું? રાકેશના પપ્પાએ એમને લેટેસ્ટ મોડલ લઈ આપ્યું. તમે આખો દિવસ માટીમાં કામ કરો છો તો શું મળ્યું? ફક્ત થોડા પૈસા. જો તમે શહેરમાં જઈને કોઈ ધંધો કર્યો હોત તો આજે મારે આમ તમારા પગ પકડવા ન પડત. ધરમસિંહભાઈ શાંતિથી પોતાના ખભા પરની માટી ખંખેરતા રહ્યા. તેમણે આકાશ સામે જોયું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, ફક્ત એક ઊંડો થાક હતો. ધરમસિંહભાઈ ધીમા અવાજે, લેપટોપ મળી જશે બેટા, પણ તારા સપનાઓ કાદવમાંથી નહીં, આ ધરતીમાંથી નીકળેલા પૈસાથી પૂરા થશે. આ જ ધરતીની કિંમત છે. આકાશે આંખો ફેરવી લીધી. તેને લાગ્યું કે તેના પિતા તેને સમજતા જ નથી. આ એક જ ઘટના નહોતી, આવી દલીલો અવારનવાર થતી રહેતી. આકાશના મનમાં એક જ વાત હતી, આ જીવન છોડીને શહેર જવું છે. આકાશે મુંબઈની એક કંપનીમાં ઇન્ટર્નશીપ મેળવી અને તેના પિતાને જાણ કર્યા વિના ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી. જવાનો દિવસ આવ્યો. સવારે ધરમસિંહભાઈ ખેતરે જતા હતા. આકાશ બેગ લઈને ઊભો હતો. આકાશ, હું જાઉં છું પપ્પા. મને અહીં રહીને આ નાનકડી દુનિયામાં સડવું નથી. હું મોટો માણસ બનીને પાછો આવીશ અને ત્યારે તમને દેખાડીશ કે સાચી કિંમત શું હોય છે. ધરમસિંહભાઈએ કોઈ સવાલ ન પૂછ્યો. તેમને ફક્ત પોતાના ખિસ્સામાંથી એક નાનકડી પોટલી કાઢી અને આકાશના હાથમાં મૂકી. ધરમસિંહભાઈ કહે છે, આ રાખ. આ તારી માની બંગડીઓ વેચીને ભેગા કર્યા છે. જરૂર પડે તો વાપરજે અને ધ્યાન રાખજે. શહેર બહુ મોટું છે, પણ એનું દિલ નાનું હોય છે. આકાશને ગુસ્સો આવ્યો કે તેના પિતાએ તેને રોક્યો પણ નહીં. તેણે પોટલી લીધી, વગર કંઈ કહે ત્યાંથી નીકળી ગયો. તેને ખબર નહોતી કે તે પોતાની સાથે શું લઈને જઈ રહ્યો છે. પિતાનું મૌન સમર્થન અને માની છેલ્લી નિશાનીનો બોજ. મુંબઈ પહોંચીને આકાશે એક નાનકડા ભાડાના રૂમમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો. એર કન્ડિશન ઓફિસો, 5 સ્ટાર હોટેલ્સ અને ઝડપી લાઇફસ્ટાઇલ જોઈને તેને લાગ્યું કે તેણે સાચો નિર્ણય લીધો છે. થોડા દિવસ તો બધું રોમાંચક લાગ્યું, પણ પછી શરૂ થઈ સાચી કસોટી. આકાશે ઇન્ટર્નશીપ શરૂ કરી દીધી. શરૂઆતમાં તે ઉત્સાહથી ભરેલો હતો. આધુનિક ઓફિસ, આકર્ષક સહકર્મીઓ અને ઊંચા પગારના સપના તેને દરરોજ જોશ આપતા હતા. જો કે ઝડપથી તેને સમજાયું કે મુંબઈ કોઈને મફતમાં સફળતા નથી આપતું. તેની ઇન્ટર્નશીપમાં તેને ફક્ત ચા પાણી પીવડાવવા, ઝેરોક્સ કાઢવા અને બોસની નાની મોટી દોડાદોડી કરવાનું કામ મળ્યું. આખા દિવસના 12 કલાક કામ કર્યા પછી થાકેલો આકાશ રાત્રે પોતાના ભાડાના રૂમ પર પહોંચતો. પહેલા મહિનાનો પગાર આવ્યો, માત્ર ₹5,000. મુંબઈ જેવા શહેરમાં ભાડું, ખાવાનું અને આવવા જવાનું ખર્ચ કાઢતા જ તે પૈસા પૂરા થઈ ગયા. આકાશને યાદ આવ્યું કે ગામડામાં તેના પિતા આના કરતાં 10 ગણું વધારે કમાતા હતા, પણ તે મહેનત
કાદવમાં હતી, ન કે એસી ઓફિસમાં. આકાશ મનોમન, શહેરની કમાણી મોટી દેખાય છે, પણ ખર્ચ એનાથી પણ મોટો છે. અહીં કોઈનું સગું નથી. બધા ફક્ત પોતાના સ્વાર્થ માટે દોડે છે. એક અઠવાડિયું એવું આવ્યું કે આકાશ બીમાર પડ્યો. તાવ અને શરદીને કારણે તે 2 દિવસ ઓફિસે જઈ શક્યો નહીં. બોસે તેને ફોન કરીને સ્પષ્ટ કહી દીધું કે જો તે સમયસર ઇન્ટર્નશીપ પૂરી નહીં કરે તો તેને સર્ટિફિકેટ નહીં મળે. તે દિવસે આકાશને કોઈ સાંત્વના આપનારું નહોતું. તેને યાદ આવ્યું કે ગામમાં જ્યારે તે બીમાર પડતો ત્યારે તેના પિતા રાતભર જાગીને તેના માથે ઠંડા પાણીના પોતા મૂકતા. આ બાજુ ગામડે ધરમસિંહભાઈ દરરોજ સવારે ટપાલવાળાની રાહ જોતા. આકાશ ગામ છોડીને ગયો ત્યારથી તેણે એક પણ પત્ર કે ફોન કર્યો નહોતો. એક દિવસ ધરમસિંહભાઈના પડોશી રમેશભાઈ તેમની પાસે આવ્યા. રમેશભાઈ કહે છે, ધરમસિંહભાઈ, આકાશનો ફોન આવ્યો હતો. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તે મુંબઈમાં છે અને બધું બરાબર છે, પણ મને લાગ્યું કે તેનો અવાજ થોડો ઉદાસ હતો. ધરમસિંહભાઈએ લાંબો શ્વાસ લીધો. તેઓ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાં ચિંતાની લહેર તરી આવી. તેમણે ચૂપચાપ ઘરમાં ગયા અને પોતાના જમીનના કાગળોની ફાઇલ કાઢી. તેમણે મનમાં વિચાર્યું કે કદાચ શહેરમાં આકાશને વધુ પૈસાની જરૂર પડશે. ધરમસિંહભાઈ પોતાની પત્નીના ફોટા સામે, તારો દીકરો ભલે મારો વિરોધ કરીને ગયો, પણ એનું પેટ ભૂખ્યું ન રહેવું જોઈએ. શહેરનું પાણી આકળું હોય છે, એને ટેકો તો આપવો જ પડશે. તેમણે એક જાણીતા વ્યાપારીને ફોન કર્યો અને પૂછ્યું કે શું તે ખેતરનો એક નાનો ટુકડો તાત્કાલિક ખરીદવા તૈયાર છે. તેઓ જમીન વેચીને પણ આકાશને મદદ કરવા માંગતા હતા. ભલે આકાશે ક્યારેય તેમની કિંમત નહોતી સમજી. આ બધું આકાશથી અજાણ હતું. તે હજુ પણ મુંબઈની ચમકથી આકર્ષાયેલો હતો, પણ તેના ખિસ્સા ખાલી હતા અને પેટ ભૂખ્યું હતું. એક દિવસ ભૂખ અને થાકથી ચકરાઈ ગયેલો આકાશ બસ સ્ટોપ પર બેઠો હતો. ત્યારે તેની નજર અચાનક તેના પિતાએ આપેલી નાનકડી પોટલી પર પડી. તે પોટલીમાં શું હતું? માની બંગડીઓ વેચીને આવેલા પૈસા. આકાશે પોટલી ખોલી અને પૈસા ગણ્યા. લગભગ 10,000 રૂપિયા હતા. આટલા પૈસા તેના માટે મોટો આધાર હતા. બસ સ્ટોપ પર બેઠેલા આકાશે જ્યારે ધરમસિંહભાઈએ આપેલી પોટલીમાં પૈસા જોયા ત્યારે તેને આર્થિક રાહત મળી, પણ સાથે જ એક ઊંડો આઘાત લાગ્યો. તે પૈસા તેની માતાની બંગડીઓ વેચીને આવ્યા હતા, જે તેના પિતાએ તેની ગેરહાજરીમાં પણ તેના માટે સાચવ્યા હતા. આકાશને યાદ આવ્યું કે તેની માતા જ્યારે બીમાર હતી ત્યારે પણ ધરમસિંહભાઈએ એ બંગડીઓ નહોતી વેચી, કારણ કે તે તેની પત્નીની છેલ્લી નિશાની હતી. આજે તે જ નિશાની વેચીને તેના પિતાએ એ પુત્રને મદદ કરી જેણે તેમનો આદર નહોતો કર્યો. આકાશ આંખોમાં પાણી સાથે, મારા પિતાએ હંમેશા કહ્યું કે ધરતીની કિંમત મોટી હોય છે, પણ આજે મને સમજાયું કે મારા સપના માટે તેમણે પોતાની સૌથી મોટી કિંમતી વસ્તુ, મારા માની યાદ, વેચી દીધી. શું હું આટલો સ્વાર્થી હતો? તે દિવસે આકાશે પોટલીમાંથી માત્ર પૈસા જ નહોતા કાઢ્યા, પણ તેના પિતાના મૂંગી ત્યાગને પણ અનુભવ્યો. શહેરમાં તેને કોઈએ પોતાનો સમય કે પૈસો મફતમાં નહોતો આપ્યો, જ્યારે ગામડામાં તેના પિતાએ પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. આકાશે એ પૈસાથી પોતાનું ભાડું ભર્યું અને 2 દિવસ માટે આરામ લીધો. ત્રીજા દિવસે તે ફરીથી ઉત્સાહ સાથે ઓફિસ ગયો, પરંતુ તેના ઇન્ટર્નશીપનો સમય પૂરો થવાનો હતો.
બોસે તેને બોલાવ્યો. બોસ કહે છે, આકાશ, તારું પરફોર્મન્સ ઠીક છે, પણ તારામાં જે ભૂખ અને આક્રમકતા જોઈએ તે નથી. તું હજુ પણ ગામડાના વિચારો લઈને અહીં આવ્યો છે. આ શહેર સંબંધો પર નહીં, કોન્ટ્રાક્ટ પર ચાલે છે. તારી ઇન્ટર્નશીપ પૂરી થઈ, પણ અમે તને કાયમી નોકરી આપી શકતા નથી. બેસ્ટ ઓફ લક. આકાશે માથે આભ તૂટી પડ્યું હોય તેવું અનુભવ્યું. તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. તે જે સફળતા દેખાડવા આવ્યો હતો તે જ તેને મળી નહીં. બેરોજગાર થઈને તે રસ્તા પર ઊભો હતો. હવે તેની પાસે ન તો નોકરી હતી, ન પૈસા અને ન કોઈનો રહેવાનો ઠેકાણો. તેણે વિચાર્યું કે હવે શું કરવું? ઘરે પાછા જવું, પણ કઈ રીતે? તેણે તો પોતાની જાતને શહેરમાં સફળ સાબિત કરવા માટે પડકારો ફેંક્યો હતો. નિરાશામાં આકાશ એક દિવસ મુંબઈના એક ધમધમતા માર્કેટમાં બેઠો હતો. ત્યાં એક આધેડ ઉંમરના માણસ, જેનું નામ દામજીભાઈ હતું, તેની પાસે આવ્યા. દામજીભાઈ મજૂર હતા અને બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. દામજીભાઈ સ્નેહથી કહ્યું, કેમ બેઠો છે ભાઈ? થાકેલો લાગે છે. આકાશે પોતાની આખી વાત દામજીભાઈને કહી. ધરમસિંહભાઈની વાત, ગામડાનું જીવન અને મુંબઈની નિષ્ફળતા. દામજીભાઈએ હસીને કહ્યું, દામજીભાઈ, તું જે મૂલ્ય શોધે છે તે તારા બાપ પાસે પહેલેથી જ હતું. ખેતી એ મજૂરી નથી, જીવન છે. શહેરમાં તું જે કાગળનો ટુકડો કમાય છે તે જમીન પર નથી ઉગતો. અહીં તારો બોસ તને એક ક્ષણમાં કાઢી મૂકે, પણ તારી ધરતી તને ક્યારેય ભૂખ્યો નહીં સુવા દે. દામજીભાઈની વાતમાં ધરમસિંહભાઈનો પડઘો હતો. આકાશને સમજાયું કે તે જે કિંમતને નકામી માનતો હતો તે જ કિંમત સૌથી વધુ સ્થિર અને સુરક્ષિત હતી. તે રાત્રે આકાશે ધરમસિંહભાઈના ખેતરમાં ગયેલા એક ફોટાને જોયો. ફોટામાં ધરમસિંહભાઈ કાદવમાં ઊભા હતા, પણ તેમના ચહેરા પર સંતોષ હતો. દામજીભાઈ સાથેની વાતચીત પછી આકાશનું મન શાંત થયું. તેને લાગ્યું કે તે ખોટી દિશામાં દોડી રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે તે ગામડે પાછો જશે, પણ તે પહેલા તેણે ધરમસિંહભાઈને ફોન કરવાનું નક્કી કર્યું. છેલ્લા કેટલાક મહિનામાં આકાશે ક્યારેય પોતાના પિતાને ફોન કર્યો નહોતો. સામે છેડે ધરમસિંહભાઈનો પરિચિત શાંત અવાજ આવ્યો. ધરમસિંહભાઈ, કેમ છે બેટા? તારો ફોન આવ્યો એટલે મને ખબર પડી કે બધું બરાબર છે. આકાશની આંખોમાં આંસુ આવી ગયા. તેના પિતાએ એક પણ સવાલ ન પૂછ્યો કે તે ક્યાં છે, શું કરે છે કે કેમ નિષ્ફળ ગયો. આકાશ ગળગળા અવાજે, પપ્પા, હું પાછો આવું છું. મને માફ કરી દો. મેં તમારી અને ગામડાની કિંમત નહોતી સમજી. ધરમસિંહભાઈ થોડીવાર મૌન રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું. ધરમસિંહભાઈ કહે છે, બેટા, માફી શા માટે? તું સ્વતંત્ર છે. તું કિંમત સમજે કે ન સમજે, મારું કામ તને તારું જીવન જીવવામાં મદદ કરવાનું છે. મને ખબર હતી કે તને શહેરની ચમક આકર્ષશે. હવે તો તને લાગતું હોય કે તારો રસ્તો અહીં છે, તો તારા માટે બારણું હંમેશા ખુલ્લું જ છે. આકાશે ફોન મૂક્યો. તેને સમજાયું કે તેના પિતાએ તેને ક્યારેય દોષિત ઠેરવ્યો નહોતો. ન તો તેને પોતાની નિષ્ફળતાનો આનંદ હતો. તેમનો પ્રેમ શરત વગરનો અને વિશાળ હતો, જે ધરતીની જેમ મજબૂત હતો. આકાશે બાકીના પૈસાથી ટિકિટ લીધી અને મુંબઈ છોડ્યું. ટ્રેનની બારીમાંથી તે મુંબઈના ઊંચા ટાવરોને દૂર થતા જોઈ રહ્યો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તે અહીં આવ્યો હતો ત્યારે તે ગર્વ અને ઘમંડથી ભરેલો હતો. હવે તે ખાલી હાથે જઈ રહ્યો હતો, પણ તેનું મન શાંતિથી ભરેલું હતું. તેને લાગ્યું કે તે કોઈ સફળતા નહીં,
પણ પોતાના મૂળ શોધવા જઈ રહ્યો છે. જ્યારે ટ્રેન તેના ગામની નજીક પહોંચી ત્યારે તેને ખેતરોમાંથી આવતી માટીની મીઠી સુગંધ અનુભવાય. આ એ જ સુગંધ હતી જેને તે નિરર્થક માનતો હતો. આકાશ સાંજે ગામડે પહોંચ્યો. તે સીધો પોતાના ઘરે ન ગયો, પણ સીધો ખેતરમાં ગયો, જ્યાં તેને ખાતરી હતી કે તેના પિતા હશે. ખેતરમાં ધરમસિંહભાઈ સાંજના અંધારામાં એકલા ક્યારામાં કામ કરી રહ્યા હતા. તેમનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો. આકાશ ધીમેથી તેની પાસે ગયો. ધરમસિંહભાઈએ માથું ઊંચું કર્યું. તેમની આંખોમાં કોઈ ફરિયાદ કે ગુસ્સો નહોતો, ફક્ત અનહદ રાહત હતી. આકાશ તેમના પગ પાસે બેસી ગયો. આકાશ રડતા અવાજે, પપ્પા, તમે જ સાચા હતા. શહેરની દોડધામમાં કિંમત તો છે, પણ સંતોષ નથી. તમે તમારી જિંદગીની એક એક ઈંટ મહેનતથી મૂકી છે, જ્યારે હું બધું ફટાફટ મેળવવા માંગતો હતો. મને મારી ભૂલ સમજાય છે. તમે મારી માની બંગડીઓ વેચી મારા માટે. ધરમસિંહભાઈએ માટીવાળા હાથે આકાશના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. ધરમસિંહભાઈ, શહેરમાં કદાચ 1,00,000 રૂપિયાનો પગાર હોય, પણ એમાં તારા બાપની કિંમત ન હોય. બેટા, બાપની કિંમત એ નથી કે તે તને શું આપે છે, પણ એ છે કે તે તારા માટે શું બલિદાન આપે છે. મને આનંદ છે કે તું પાછો આવ્યો. ત્યારબાદ આકાશ અને ધરમસિંહભાઈ બંને ચૂપચાપ ખેતરમાં બેઠા. તે દિવસે આકાશે માત્ર ઘેર પાછા ફરવાનો નિર્ણય નહોતો કર્યો, પણ તેણે પોતાના પિતાનું વારસાગત મૂલ્ય સ્વીકારી લીધું હતું. હવે આકાશ શું નિર્ણય લે છે? શું તે ખેતી સંભાળશે કે શહેરમાં પાછો જશે? તે તેના પિતાની જેમ ખેતરમાં કામ કરવા તૈયાર થશે. આકાશ ખેતરમાં માટી પર બેસીને ધરમસિંહભાઈના પગ પર માથું મૂક્યું. ધરમસિંહભાઈએ તેને ઊભો કર્યો અને તેની સામે જોયું. ધરમસિંહભાઈ, બેટા, તારી નિષ્ફળતા શહેરમાં નથી. તારી નિષ્ફળતા એ હતી કે તે તારા ઘરની, તારા વારસાની કિંમત સમજવામાં ભૂલ કરી. તું અહીં પાછો આવ્યો એ જ મારી સૌથી મોટી સફળતા છે. તે રાત્રે ઘરે પહોંચીને ધરમસિંહભાઈએ આકાશને એક ફાઇલ આપી, જે તેમણે જમીનના કાગળો વેચવા માટે તૈયાર કરી હતી. ધરમસિંહભાઈ, આકાશ, જ્યારે તું ગયો ત્યારે મને લાગ્યું કે તને કદાચ મુંબઈમાં તુરંત પૈસાની જરૂર પડશે. મેં આપણી જમીનનો એક નાનો ટુકડો વેચવાનો નિર્ણય લીધો હતો. તું અહીં નહોતો, પણ તારી જરૂરિયાત મારા માટે સૌથી મોટી હતી. આકાશ આ સાંભળીને ભાંગી પડ્યો. તેના પિતાએ માત્ર બંગડીઓ જ નહીં, પણ પોતાના જીવનનો આધાર, જમીન પણ વેચવા માટે તૈયાર હતા, ફક્ત તેના સપના માટે. આકાશ આંસુ લૂછતા, પપ્પા, તમે આટલો મોટો ત્યાગ મારા માટે કર્યો? હું તો તમને ફક્ત દોષ જ દેતો હતો. ધરમસિંહભાઈ, બાપનું કામ ત્યાગ કરવાનું જ છે બેટા. તું ફક્ત એટલું યાદ રાખ કે તારા જીવનનો આધાર આ ધરતી છે. મેં તને શહેર મોકલ્યો જેથી તું જોઈ શકે કે બહારની દુનિયા કેવી છે. હવે તું જોઈને આવ્યો છે તો નિર્ણય તારો. બીજા દિવસની સવાર હતી. આકાશ વહેલો ઉઠ્યો, જે તે મુંબઈમાં ક્યારેય નહોતો ઉઠ્યો. જેણે જૂના કપડાં પહેર્યા અને ધરમસિંહભાઈ પાસે ગયો, જે ખેતરમાં જવા તૈયાર હતા. આકાશ, પપ્પા, આજે હું તમારી સાથે ખેતરે આવું છું. મને ખબર છે કે મને ખેતીનો નોલેજ નથી, પણ મને હવે એનો સંતોષ સમજાય છે. હું તમારો વારસો સંભાળવા માંગુ છું. આપણે ખેતીને માત્ર મહેનત નહીં, પણ નવી ટેકનોલોજી અને નવા વિચારો સાથે આગળ વધારીશું.
ધરમસિંહભાઈના ચહેરા પર આજે જે સંતોષની રેખા આવી તે આકાશે ક્યારેય નહોતી જોઈ. તે આંખોમાં આનંદ અને ગૌરવ હતું. ધરમસિંહભાઈ, આવ બેટા, શહેરની ડિગ્રી ભલે ગમે તેટલી મોટી હોય, પણ ખેતીની કમાણી હૃદયની શાંતિ આપે છે. તું હવે ફક્ત મારો પુત્ર નથી, પણ આ ધરતીનો ખરો વારસદાર છે. આકાશે તે દિવસે પહેલી વાર ખેતરમાં હળ પકડ્યું. કાદવ અને માટીમાં કામ કરવું સહેલું નહોતું, પણ આકાશના ચહેરા પર મુંબઈની એસી ઓફિસમાં મળતો નહોતો એવો સંતોષ હતો. સાંજે થાકેલો આકાશ જ્યારે ઘરે આવ્યો ત્યારે ધરમસિંહભાઈએ તેને ગળે લગાવ્યો. આકાશ, પપ્પા, આજે આખો દિવસ મેં કાદવમાં કામ કર્યું, પણ મને એવું લાગ્યું કે આજે પહેલી વાર મેં મારી જિંદગીમાં કંઈક કિંમતી મેળવ્યું છે. ખેતીની કિંમત, મહેનતની કિંમત અને સૌથી ઉપર બાપની કિંમત મને આજે સમજાય છે. તમે મારા માટે જે બલિદાન આપ્યા તેનાથી મોટું કોઈ મૂલ્ય દુનિયામાં નથી. આકાશ હવે તેના પિતા સાથે ખભે ખભા મિલાવીને કામ કરતો હતો. તે બંને સાથે મળીને ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવતા અને ગામના લોકોને પણ મદદ કરતા. આકાશે સમજી લીધું હતું કે સફળતા મુંબઈના ઊંચા ટાવરોમાં નહીં, પણ તેના પિતાના સંઘર્ષ અને ધરતીના જોડાણમાં હતી. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળશું.